મતગણતરી અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક જિલ્લાના વિવિધ અધિકારીઓ કર્મચારીઓને મતગણતરીના દિવસે કરવાની કામગીરીથી અવગત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મતગણતરી થવાની છે જે અંતર્ગત એ દિવસે સુચારૂ રૂપે મતગણતરી પૂર્ણ થાય તે માટે વિવિધ પ્રકારની કામગીરી અર્થે અલગ અલગ કચેરીઓના સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે તમામ કામગીરીને ધ્યાનમાં રાખીને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મતગણતરીમાં રોકાયેલ સ્ટાફની તાલીમી બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ અને તેઓની હેઠળ કામગીરી કરતા કર્મચારીઓને મતગણતરીના દિવસે કરવાની થતી તમામ કામગીરીથી અવગત કરવામાં આવ્યા હતા મતગણતરીના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં તમામ કામગીરી સંપન્ન થાય તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત પાર્કિંગ પીવાનું પાણી ભોજન ચા નાસ્તાની વ્યવસ્થા યોગ્ય સાફ સફાઈ ફાયર બંદોબસ્ત સ્ટ્રોંગ રૂમ પોસ્ટલ બેલેટ સંબંધિત વ્યવસ્થા મીડિયા સેન્ટરને લગતી તમામ વ્યવસ્થા આરોગ્ય વિષયક વ્યવસ્થા વગેરે જેવી વિવિધ વ્યવસ્થાઓ સંલગ્ન અધિકારીઓ અને તેઓની ટીમને સોંપવામાં આવી છે અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ